નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. વન વિદ્યાલય આંબાબારીના એજ્યુકેશન ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, આપણે 4 પાઠ પૂરા કર્યા. ત્યાર પછી આપણે 5મા પાઠની આજે શરૂઆત કરીશું. મિત્રો, બહુ સરસ પાઠ છે. એક ઐતિહાસિક રાજા મહારાજાની જૂની પુરાણી વસ્તુ છે. એના ઉપરથી આપણને ખબર પડે તે સમય દરમિયાન કઈ પ્રકારની સંસ્કૃતિમાં તે લોકો જીવતા હતા. મિત્રો, પાટણની વાત છે. રાજા ભીમદેવ જે ફર્સ્ટ હતો, એણે જે કામ કરેલું ખરેખર બિરદાવવા પાત્ર છે. આપણા ગુજરાતમાં એક એવી જગ્યા છે જે ખરેખર દરેક ગુજરાતીએ જોવા જેવી છે, જેથી કરી ખબર પડે કે પહેલાંના જમાનામાં આપણા ગુજરાતમાં કેવા પ્રકારની સંસ્કૃતિથી લોકો જીવતા હતા. લખે છે મિત્રો, આપણો 5મો પાઠ છે રાણી કી વાવ. મિત્રો, જે સમય દરમિયાન રાજા મહારાજાઓનું રાજ ચાલતું હતું ત્યારે એક રાણીએ વાવ બનાવેલી હતી. મિત્રો, વાવ એટલે એવા પ્રકારની વસ્તુ જેને પગથિયાવાળો કૂવો તરીકે ઓળખવામાં આવે છે. આપણે બધાએ કૂવો તો જોયો છે કે જેની અંદરથી આપણે દોરડુમાં ઘડો બાંધીને પાણી ખેંચતા હોઈએ, એ સિસ્ટમ જેને કૂવો કહેવાય તેવી પ્રકારનો મિત્રો વાવ છે. વાવ એટલે એક બહુ મોટી જગ્યાને પગથિયા રૂપી એક ખોદીને તેની અંદર પાણી સુધી જઈ શકાય તેવી કન્ડિશન બનાવીને પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. તો મિત્રો, એને કહેવાય વાવ. તો આ જે મિત્રો વાવ છે એ વાવ વિશેનો બહુ સરસ મજાનો પાઠ છે. આપણે એને ભણવાનો પ્રયત્ન કરીએ. મિત્રો, રાણી કી વાવ, એના માટે અંગ્રેજી શબ્દ છે સ્ટેપ વેલ. આ રાણી કી વાવ એટલા માટે શબ્દ લખ્યો છે કારણ કે આ ગુજરાતી શબ્દ છે, ગુજરાતી વર્ડ છે. એટલે કહે છે ધ રાણી કી વાવ. આ વાવનું નામ એવું છે રાણી કી વાવ, એનું બીજું કોઈ નામ નથી. પાટણમાં આવેલી છે રાણી કી વાવ, બરાબર છે. રાણીની વાવ જેને કહેવાય એ જગ્યાનું નામ છે, વસ્તુનું નામ છે. સ્ટેપ વેલ ઇઝ એન એપ્રુવડ કરવું એટલે માન્યતા આપવી. કે આ રાણી કી વાવ જે છે એ વાવને માન્યતા આપેલી છે. સાઇટ એટલે જગ્યા, એ જગ્યાને માન્યતા આપવામાં આવેલી છે. કોના દ્વારા કઈ માન્યતા આપેલી છે? ઓન ધ વર્લ્ડ હેરિટેજ. મિત્રો, વર્લ્ડ હેરિટેજ એટલે વૈશ્વિક ધરોહર, વૈશ્વિક વિરાસત. વૈશ્વિક વિરાસત એટલે માત્ર કોઈ એક માણસનું કે એક વ્યક્તિનું કે એક સંસ્થાનું નહીં, પરંતુ આ દુનિયાની એક વસ્તુ છે. દુનિયાની વસ્તુ એટલે જેના ઉપર આખી દુનિયાનો અધિકાર છે, માત્ર કોઈ વ્યક્તિનો નથી. ત્યાં કોઈ જવા માટે માત્ર પર્ટિક્યુલર વ્યક્તિ જ નહીં જઈ શકે, દુનિયાનો દરેક વ્યક્તિ ત્યાં જઈ શકે એવી જે માન્યતા આપવામાં આવી છે, ઇટ ઇઝ કોલ્ડ વૈશ્વિક વર્લ્ડ હેરિટેજ, વૈશ્વિક વિરાસત. આ રાણી કી વાવ એક એવી જગ્યા છે જ્યાં એને એવી માન્યતા આપવામાં આવી છે. મિત્રો, આપણું ઘર હોય, આપણે કોઈકને નહીં પણ આવવા દઈએ, કોઈક વસ્તુને કોઈક બાબતને આપણે નકારી પણ કાઢીએ, પણ આ વર્લ્ડ હેરિટેજ એક એવી પોઝિશન છે, એવી કન્ડિશન છે કે જ્યાં દરેક વ્યક્તિ જઈ શકે, દુનિયાનો દરેક વ્યક્તિ જઈ શકે. લખે છે કે રાણી કી વાવ ધ સ્ટેપ વેલ ઇઝ એપ્રુવડ કરવું એટલે માન્યતા આપવી, સાઇટ એટલે જગ્યા, ઓન ધ વર્લ્ડ હેરિટેજ. વર્લ્ડ હેરિટેજ એટલે વૈશ્વિક ધરોહર. ઇટ વોઝ ડિક્લેર્ડ. હવે એ માન્યતા એને કોણે આપેલી છે? કોઈ ગવર્મેન્ટે આપેલી છે કે બીજું કોઈ વ્યક્તિ છે? કે ઇટ વોઝ ડિક્લેર્ડ કરવું એટલે જાહેર કરવું, બાય ધ યુનેસ્કો. મિત્રો, યુનેસ્કો વિશે તમે સમાજ વિદ્યાની અંદર બહુ સારી રીતે ભણો છો. તો યુનેસ્કો છે. હવે યુનેસ્કો કોણ છે? એટ ધ વર્લ્ડ હેરિટેજ કમિટી. વર્લ્ડ હેરિટેજની સમિતિ જે છે જેને આપણે યુનેસ્કો તરીકે ઓળખાવીએ છીએ, અને આ યુનેસ્કોએ રાણી કી વાવને એક વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકેની માન્યતા આપવામાં આવેલી છે. આગળ નેક્સ્ટ કહે છે કે યુનેસ્કો વોઝ રેકોગ્નાઇઝ. મિત્રો, રેકોગ્નાઇઝ કરવું એટલે ઓળખવું. મિત્રો, આનો ફર્સ્ટ પેરેગ્રાફ છે. ધેર આર મોસ્ટ ડિફિકલ્ટ વર્ડ્સ આર ધેર. અહીંયા પહેલા પેરેગ્રાફની અંદર બહુ ભારે શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જરા એને ધ્યાનથી જોજો. કે યુનેસ્કો વોઝ રેકોગ્નાઇઝ કરવું એટલે ઓળખવું, કે આ યુનેસ્કો વાળાએ એને ઓળખ્યું છે. શું ઓળખ્યું છે? કે ધીસ માસ્ટરપીસ. શબ્દ મિત્રો ધ્યાન રાખજો, માસ્ટરપીસ એટલે કલા કારીગીરીનો કોઈક એક અદ્ભુત નમૂનો. માસ્ટરપીસનો અર્થ થાય અદ્ભુત નમૂનો. કે યુનેસ્કો વોઝ રેકોગ્નાઇઝ માસ્ટરપીસ એઝ એક્સેપ્શનલ એક્ઝામ્પલ. એક્સેપ્શનલ એટલે અસાધારણ, અસાધારણ એટલે સામાન્ય રીતે એના જેવું બીજું દુનિયામાં કોઈ નહીં હોઈ શકે તેવું. ઇટ ઇઝ કોલ્ડ એક્સેપ્શનલ, અસાધારણ જેને કહેવાય. એક્ઝામ્પલ એટલે ઉદાહરણ. મિત્રો, આ એક્ઝામ્પલ જે શબ્દ છે એના માટે ઘણા બધા શબ્દો, સમાનાર્થી શબ્દો આ જ પેરેગ્રાફની અંદર આપેલા છે. કહે છે કે યુનેસ્કો વોઝ રેકોગ્નાઇઝ ધીસ માસ્ટરપીસ. કે યુનેસ્કોએ આ માસ્ટરપીસ મીન્સ કે આ એક અદ્ભુત નમૂનાને શું કર્યું છે? ઓળખ્યો છે. કેવી રીતના ઓળખ્યો છે? એન એક્સેપ્શનલ એક્ઝામ્પલ ઓફ
વોટર મેનેજમેન્ટ સિસ્ટમ, પાણી ઉત્પાદન કરવાની જે પદ્ધતિ છે અથવા પાણી સંગ્રહિત કરવાની જે પદ્ધતિ છે તેનો એક ઉત્તમ નમૂનો, અસાધારણ નમૂનો તરીકે આ યુનેસ્કોએ એને ઓળખી કાઢ્યું છે કે આના જેવી બીજી પદ્ધતિથી પાણી ઉત્પન્ન કરી શકાય નહીં. આગળ કહે છે પાણી મેળવી શકાય નહીં અથવા પાણી સંગ્રહ કરી શકાય નહીં. ઇટ ઇઝ અ વન્ડરફુલ સેમ્પલ. મિત્રો જો એક્ઝામ્પલ શબ્દ આવ્યો, અહીંયા ફરીથી શબ્દ છે સેમ્પલ. આ એક્ઝામ્પલનો સમાનાર્થી શબ્દ એની અંદર જોવા મળે છે. ઇટ ઇઝ અ વન્ડરફુલ. વન્ડરફુલ એટલે અદ્ભુત, એના જેવું અસાધારણ છે, અદ્ભુત છે. ઇટ ઇઝ અ વન્ડરફુલ સેમ્પલ ઓફ ટેકનોલોજીકલ. ટેકનોલોજીકલ એટલે તાંત્રિક રીતે, તાંત્રિક રીતે એટલે તંત્ર જ્ઞાનને લગતું ઓળખતું. ઇટ ઇઝ અ વન્ડરફુલ એક્ઝામ્પલ ઓફ ટેકનોલોજી ડેવલપમેન્ટ ઓફ યુટિલાઇઝ. મિત્રો શબ્દ ઉપર ધ્યાન છે. યુટિલાઇઝ, યુટિલાઇઝ કરવા એટલે ઉપયોગ કરવો. એના માટે આપણે શબ્દ વાપરતા હતા યુઝ, યુઝ કરવું, ઉપયોગ કરવો. ઓફ યુટિલાઇઝ ગ્રાઉન્ડ વોટર. ગ્રાઉન્ડ વોટર એટલે જમીનનું પાણી. મિત્રો આપણને ખબર છે કે પૃથ્વીની નીચે ઘણું બધું પાણી છે જે આપણે બોરિંગ દ્વારા કે પાણી કુવા દ્વારા ઉપયોગ કરીએ છીએ, તેવી ગ્રાઉન્ડ વોટર જેને કહેવાય. રિસોર્સ, રિસોર્સ એટલે સ્ટોર ઇન અ સિંગલ સ્ટ્રક્ચર. સિંગલ સ્ટ્રક્ચર એટલે એક જ સ્ટ્રક્ચરની અંદર. મિત્રો એક જ સ્ટ્રક્ચરની અંદર શું શું કઈ વસ્તુ છે તો ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ તમને ત્યાં જોવા મળે છે. મિત્રો ટેકનોલોજી એ અત્યારે આધુનિક સમય છે. મિત્રો આધુનિક સમય નથી, ઘણા વખત પહેલા ટેકનોલોજીનો ઉપયોગ થયો હતો, જેને કારણે અહીંયા શબ્દ લખેલો છે ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ, અને ત્યાર પછી બીજો શબ્દ લખેલો છે સિંગલ સ્ટ્રક્ચર. એક જ સ્ટ્રક્ચરની અંદર બે વસ્તુ જોવા મળે, એક ટેકનિકલ અને બીજું પાણી મેળવવાનું સ્થળ. બરાબર છે. ઇટ ઇઝ એટલા માટે અહીંયા લખ્યું છે કે એના સિંગલ સ્ટ્રક્ચર, એક જ સ્ટ્રક્ચરમાં પાણીના જમીનના પાણીનો ઉપયોગ કરવાનો એક તાંત્રિક વિકાસ, તંત્રજ્ઞાનનો વિકાસ આની અંદર જોવા મળે છે. મિત્રો ભૂતકાળમાં તંત્ર એટલે આધુનિકતા નહીં હતી એવું કહી શકાય નહીં, જેને કારણે આ શબ્દ લખેલો છે. આગળ ઇટ ઇઝ ઓલ્સો યુનિક. યુનિક એટલે અજોડ. મિત્રો ઘણા બધા એવા વિચિત્ર શબ્દ છે. તો અજોડ, અજોડ એટલે બીજું એના જેવું કોઈ જ નથી. ઇલસ્ટ્રેશન, ઇલસ્ટ્રેશન એટલે ઉદાહરણ. મિત્રો બીજો શબ્દ આવ્યો આપણા માટે એક્ઝામ્પલ એક્સ. જે શબ્દ છે એનો સમાનાર્થી શબ્દ અહીંયા જોવા મળે છે. સેમ્પલ શબ્દ છે, સેમ્પલ શબ્દ છે તેના માટેનો શબ્દ જોવા મળે છે. મિત્રો ત્રણ શબ્દ એવા છે. ઇટ ઇઝ ઓલ્સો યુનિક ઇલસ્ટ્રેશન. ઇલસ્ટ્રેશન એટલે ઉદાહરણ, અજોડ ઉદાહરણ છે. શાનું? ઓફ બ્રેકિંગ લાર્જ સ્પેસ. બ્રેકિંગ એટલે તોડવું, લાર્જ સ્પેસ એટલે મોટી જગ્યા, ઇનટુ સ્મોલર વોલ્યુમ. સ્મોલર વોલ્યુમ એટલે નાનો ભાગ, કે મોટી જગ્યાનો ઉપયોગ કરીને એક નાના ભાગનો ઉપયોગ માટે, નાના ભાગ માટે મોટી જગ્યાનો ઉપયોગ કરવો, એવું એક અજોડ નમૂનો આની અંદર તમને જોવા મળે છે. વિથ કેવી રીતે છે મિત્રો? આ વિથ આર્ટિસ્ટિક પ્રેઝન્ટેશન. આર્ટિસ્ટિક એટલે કલાત્મક કારીગરી, જેને કહેવાય પ્રેઝન્ટેશન એટલે બતાવવું કે એક મોટી જગ્યાને નાની જગ્યા બનાવીને અથવા નાની જગ્યાનો ઉપયોગ કરીને મોટી જગ્યાનો એક કલાત્મક વર્ણન કરવું, કલાત્મક રીતે દર્શાવવું, એ તમને આ અદ્ભુત નમૂનાની અંદર જોવા મળે છે. આગળ કહે છે કે રાની કી વાવ હેઝ અ ગ્રેટ અપીલ ટુ એવરી ઓબ્ઝર્વર. ઓબ્ઝર્વર એટલે જોનાર, અપીલ કરવું એટલે ધ્યાન દોરવું. કે આ રાની કી વાવ એક એવી વસ્તુ છે એ જોનારાઓનું ખૂબ ધ્યાન આકર્ષિત કરે છે અથવા પોતાના તરફ આકર્ષી રાખે છે, એવી બહુ જબરદસ્ત જગ્યા આ રાની કી વાવ છે. થોડો પેરેગ્રાફ ભારે છે પણ એને સમજવાનો પ્રયત્ન કરજો. ત્યાર પછીના પેરેગ્રાફ મિત્રો બહુ સરળ છે. આ રાની કી વાવ જે છે એ મિત્રો કલા કારીગરીનો એક અદ્ભુત નમૂનો છે અને આ યુનેસ્કો દ્વારા જાહેર કરવામાં આવ્યું છે અને હાલમાં એ વર્લ્ડ હેરિટેજ છે. વર્લ્ડ હેરિટેજ એટલે વિશ્વની ધરોહર છે. એને કોઈ નુકસાન પહોંચાડવાનું નહીં, એના પાસે જવાની દરેકને છૂટ હોય છે, કોઈ માટે કોઈ બંધન હોતું નથી. તો એવી એ જગ્યા છે ને યુનેસ્કો દ્વારા માન્યતા આપવામાં આવી છે અને આ જગ્યા મિત્રો એક અસાધારણ ઉદાહરણ તરીકે એને માન્યતા મળી છે. આગળ કહે છે કે ક્વીન ઉદયમતી. મિત્રો કોણે બનાવેલું છે આ રાની કી વાવ? તેના માટેનું નામ છે કે રાણી ઉદયમતી જે છે એણે આ બનાવેલું છે. કે ક્વીન ઉદયમતી ધ વિડો ઓફ કિંગ ભીમદેવ. વિડો, વિડો એટલે મિત્રો વિધવા. આ કિંગ ઉદયમતી જે છે એ વિધવા છે. કોની છે? કિંગ ભીમદેવ ફર્સ્ટ. ભીમદેવ પહેલો એની જે વિધવા છે એની વિધવાનું નામ છે, મીન્સ કે એની જે ઘરવાળી છે એનું નામ છે ઉદયમતી, અને કિંગ ભીમદેવની ઘરવાળીએ
આ રાણી કી વાવ બતાવેલી છે. મિત્રો આપણને ચોપડીની અંદર બહુ સરસ મજાનો ફોટો આપેલો છે, તમે એમાં જોજો એટલે તમને ખબર પડશે કેટલી જબરદસ્ત કલાત્મક કારીગરી એની અંદર આપેલી છે. આગળ કહે છે કન્સ્ટ્રક્ટેડ ધીસ વાવ. ધીસ વાવ એટલે આ વાવ, રાણી કી વાવ જે છે તે ક્વીન ઉદયમતીએ, જે ભીમદેવ પહેલાની વિધવા છે, તેણે બનાવેલી છે. ક્યારે બનાવેલી છે? બિટવીન એટલે વચ્ચે 10-22 1022 એન્ડ 1063. મિત્રો 1022 to 1060 આ જે સમયગાળો છે, સમયગાળાની અંદર મિત્રો 41 જેટલા વર્ષ થાય, 41 જેટલા વર્ષની સમયગાળાની અંદર એણે આ જે રાણી કી વાવ જે છે વાવ બનાવવાનો પ્રયત્ન કરેલો છે ક્વીન ઉદયમતીએ. રાણી કી વાવ has become one of the most popular place. પોપ્યુલર એટલે પ્રખ્યાત, પ્લેસ એટલે જગ્યા. એના માટે આપણે શબ્દ શીખી ગયો સાઇટ, જે સમાનાર્થી શબ્દ જેને કહી શકાય. કે ક્વીન ઉદયમતી the widow of the king Bhimdev first constructed this vow between 1022 and 1063 AD. AD means Isvisan. Rani Ki Vav has become one of the most popular place. Most popular place એટલે ખૂબ પ્રખ્યાત જગ્યા to visit in Gujarat. કે ગુજરાતની મુલાકાતે આવનારાઓને અથવા ગુજરાતની મુલાકાત લેનારાઓ માટે આ એક જે રાણી કી વાવ છે એ ખૂબ મોટી એક પ્રખ્યાત જગ્યા છે, ખરેખર જોવા જવું જોઈએ એવું એનો કહેવાનો અર્થ છે. કિંગ ભીમદેવ ફર્સ્ટ બિલોંગ ટુ સોલંકી ડિનેસ્ટી. ડિનેસ્ટી એટલે જ્ઞાતિ, સોલંકી જાતિનો હતો. ટુ ધ સોલંકી ડિનેસ્ટી ઓફ અહિલવાડ પાટણ. મિત્રો એ ક્યાંનો રાજા હતો? તો પાટણનો. અહિલવાડ પાટણ જે જગ્યા છે એ પાટણનો એ રાજા હતો. આગળ કહે છે આફ્ટર હિઝ ડેથ, એના મૃત્યુ પછી. આફ્ટર હિઝ ડેથ કે મીન્સ કે કિંગ ભીમદેવ પહેલાની મૃત્યુ પછી ઉદયમતી ટુક અપ ધ પ્રોજેક્ટ. કે ઉદયમતીએ આ પ્રોજેક્ટ જે છે, પ્રોજેક્ટ એટલે વાવ બાંધવાની જે કામગીરી જે છે તે. આફ્ટર હિઝ ડેથ એટલે રાજાના મૃત્યુ પછી ઉદયમતી ટુક અપ ધ પ્રોજેક્ટ. પ્રોજેક્ટ એટલે એ બાંધકામનું કામ. ફોર સોલ્વિંગ, હવે શા માટે ઉદયમતીએ કે કિંગ ભીમદેવ ફર્સ્ટ વાવ બનાવવાનું નક્કી કરેલું તેના માટે જવાબ લખે છે અહીંયા. કહે છે કે ફોર ધ સોલ્વિંગ, સોલ્વિંગ કરવું એટલે સોલ્યુશન લાવવું, ઉકેલ લાવવું. ધ પ્રોબ્લેમ ઓફ વોટર સ્કેરિટી. સ્કેરિટી એટલે અછત, કે પાણીની અછત દૂર કરવા માટે, ત્યાંના લોકોની પાણીની અછત દૂર કરવા માટે આ કિંગ ભીમદેવ પહેલાએ આ વાવ બાંધવાનું નક્કી કર્યું. પણ બિચારો વાવ બાંધવાની વાતમાં એ મરી જાય છે અને ત્યાર પછી એ પ્રોજેક્ટ જે છે, કામગીરી છે, કિંગ ઉદયમતી હાથ ધરી લે છે અને એ બનાવવાનું ચાલુ કરે છે. અને લગભગ 1022 થી માંડીને 1063 સુધીમાં એ કામ પટે છે. એટલા 41 વર્ષ એ બાંધકામને લાગે છે. આગળ કહે છે સ્કેરિટી. સ્કેરિટી એટલે અસર ફેસ્ડ બાય પીપલ ઓફ પાટણ. પાટણના લોકોને પાણીની અછત હતી અને એ પાણીની અછતને દૂર કરવા માટે આ વાવ જે છે બનાવવાનું નક્કી કરેલું હોય છે. અનફોર્ચ્યુનેટલી કમનસીબે જેને કહેવાય, અનફોર્ચ્યુનેટલી ધ ક્વીન ઓલ્સો ડાઇડ બિફોર ધ કમ્પ્લીટેશન. મિત્રો કમનસીબે એવું બને છે કે રાજા તો વાવ બનાવતા મૃત્યુ પામે જ છે, પરંતુ પેલી રાણી પણ વાવનું કામ પૂરું થાય એ પહેલા મૃત્યુ પામે છે. અનફોર્ચ્યુનેટલી ધ ક્વીન ઓલ્સો ડાઇડ. ડાઇડ થઈ ગયું એટલે મૃત્યુ પામવું. બિફોર ધ કમ્પ્લીટેશન એટલે પૂર્ણ કરવું. ઓફ ધીસ સ્ટ્રક્ચર એટલે બાંધકામ, કે આ બાંધકામ પૂરું થાય તે પહેલા બિચારી રાણી પણ મૃત્યુ પામે છે કોઈ કારણ સંજોગોસાર. આગળ કે છે ઇન ધ વર્લ્ડ ઓફ આર્કિટેક્ચર. આર્કિટેક્ચર એટલે કલાકારીગરી. ઇન ધ વર્લ્ડ ઓફ આર્કિટેક્ચર હર બ્યુટીફુલ આઈડિયા એટલે સુંદર વિચાર, કે કલાકારીગરીનો જે સુંદર વિચાર છે હેઝ રિસીવ્ડ ઇમેન્સ એપ્રિસિએશન. ઇમેન્સ એટલે ખૂબ જ વધારે, એપ્રિસિએશન એટલે પ્રશંસા પામ્યો છે. કે કલાત્મક કારીગરીનો આ ખૂબ સરસ એવો વિચાર એને પ્રશંસા પામ્યો છે. મિત્રો આ માત્ર રાણી કી વાવ જ નથી, વાવની અંદર કઈ કઈ વસ્તુ છે ને નેક્સ્ટ પેરેગ્રાફમાં આપણે જોઈશું. વાવનો શબ્દનો અર્થ આપણે સાંભળીને એનો ખાલી એક જ ઉપયોગ આપણે સમજીએ છીએ અને તે છે પાણી મેળવવાનો. પણ આ પાણી મેળવવાનો નથી, એની અંદર તંત્ર જ્ઞાન એટલે જે મોડર્ન જ્ઞાન છે એ પણ એની અંદર જોવા મળે છે. આગળ કહે છે
ક્વીન ઉદયવતી જે છે એ શું કરે છે? ક્વીન સ્ટેપવેલ ઓર રાણી કી વાવ, કિંગ સ્ટેપવેલ જે છે અથવા રાણીની વાવ જે છે is a 7 સ્ટોરેડ સ્ટ્રક્ચર. 7 સ્ટોરેડ એટલે 7 માળ જેટલું ઊંચું છે, મીન્સ કે નીચું છે. 7 માળનું સ્ટ્રક્ચર બાંધકામ બનાવેલું છે કે ક્વીન સ્ટેપવેલ ઓર રાણી કી વાવ ઇઝ 7 સ્ટોરેડ સ્ટ્રક્ચર. મિત્રો આપણે પહેલું એક માળ, બીજો માળ, ત્રીજો માળ, ચોથો માળ, પાંચમો માળ, છઠ્ઠો, સાતમો માળ, તમે આ માળ શબ્દ જે સાંભળો છો ઇટ ઇઝ કોલ્ડ સ્ટોરેજ. એ 7 માળ વાળું આ બાંધકામ બનાવેલું છે. This east facing step one, મિત્રો શબ્દ છે east facing. east facing નો અર્થ થાય પૂર્વાભિમુખ. પૂર્વાભિમુખ એટલે એનું મુખ પૂર્વ તરફ હોય. કે તમે રાણી કી વાવમાંથી બહાર નીકળો તે સમય દરમિયાન તમારું મોં પૂર્વ દિશા તરફ હોય. ઇટ ઇઝ કોલ્ડ east facing. જતી વખતે નહીં, પણ ત્યારથી તેમાંથી તમે તમારા ઘરથી બહાર નીકળો અને તમે તમારું મોં કઈ દિશામાં છે એ જો, મીન્સ કે તમારું ઘર તે ફેસિંગ કહેવાય. તો એ ઈસ્ટ ફેસિંગ છે કે રાણી કી વાવ જે છે એ પૂર્વ દિશા તરફ જોતું છે. ક્યારે પૂર્વ દિશા તરફ જોતું કહેવાય? જ્યારે એના ઘરમાંથી અથવા ત્યાંથી બહાર તમે નીકળો તે સમય દરમિયાન તમારો ફેસ કઈ દિશા તરફ છે. ઇટ ઇઝ કોલ્ડ ઈસ્ટ ફેસિંગ સ્ટેપવેલ ઇઝ 64 મીટર. 64 મીટર નો મિત્રો એની લંબાઈ જે છે સ્ટેપવેલની, એ સ્ટેપવેલની લંબાઈ મિત્રો 64 મીટર છે. અહીંયા 64 મીટર લાંબુ છે. 20 મીટર્સ વાઇડ. મિત્રો એની જે પહોળાઈ છે એ 20 મીટર છે. 20 મીટર પહોળું છે અને 27 મીટર ડીપ. અને જે મિત્રો એની જે ઊંડાઈ જે છે એ ઊંડાઈ 27 મીટર છે. મીન્સ કે 7 માળ વાળું છે. કેટલા માળ વાળું છે? 7 માળ વાળું એ મકાન છે કે સ્ટ્રક્ચર છે. 27 મીટર ડીપ ઈચ સ્ટ્રક્ચર. ઈચ સ્ટ્રક્ચર એટલે આખું સ્ટ્રક્ચર જે છે એ લગભગ 27 મીટર જેટલું લાંબુ છે, ઊંડું છે. આગળ કહે છે ઈચ સ્ટ્રક્ચર, દરેક સ્ટ્રક્ચરની અંદર શું છે? પેસેજ. પેસેજ એટલે જવા માટેનો રસ્તો. પિલર એટલે તેનો થાંભલો. સ્ટ્રક્ચર જગ્યા, સ્તંભ એન્ડ પવેલિયન મંડપ ઇન ધીસ મેગ્નિફિસન્ટ સ્ટ્રક્ચર. મેગ્નિફિસન્ટ સ્ટ્રક્ચર એટલે અદ્ભુત જગ્યા જેને કહેવાય. હેઝ એન્ચાન્ટિંગ કાર્વિંગ. એન્ચાન્ટિંગ એટલે આકર્ષક, મનમોહક એવી, કાર્વિંગ એટલે કોતરણી, એવી કોતરણી ત્યાં કરવામાં આવેલી છે. ઓન ધ સાઇડ વોલ. સાઇડ વોલ એટલે બાજુની સાઇડ ઉપરની જે દિવાલ છે, તમે જાઓ રસ્તાને પછી જે દિવાલ આવે એ દિવાલની વાત કરે છે કે ઓન ઇટ્સ સાઇડ વોલ ધેર આર અરાઉન્ડ 800 સ્કલ્પચર. સ્કલ્પચર એટલે મૂર્તિ શબ્દ તરીકે તેનો ઉપયોગ થાય છે. મૂર્તિ, સ્ટેચ્યુ જેને કહેવાય કે લગભગ 800 જેટલી મૂર્તિઓ ત્યાં કોતરેલી છે. ધેર આર નિયરલી 400 બિગ સ્કલ્પચર. લગભગ ત્યાં 400 જેટલી મોટી મૂર્તિઓ છે. ઓફ ડિફરન્ટ ગોડ્સ એન્ડ ગોડેસીસ. જુદા જુદા ભગવાન, દેવ દેવીઓની જે મૂર્તિઓ છે એ મિત્રો આ સંસ્કૃતિ છે. એ શું છે? સંસ્કૃતિ છે કે જુદા જુદા દેવ દેવીઓની ત્યાં લગભગ 400 જેટલી મોટી મૂર્તિઓ છે. ટોટલ 800 જેટલી મૂર્તિઓ છે. ઇન ધ વાવ એટ પ્રેઝન્ટ. પ્રેઝન્ટ એટલે હાલના સમયમાં. કે હાલના સમયમાં ત્યાં તમે આજની તારીખે જોવા જાઓ તો ત્યાં 400 જેટલી મોટી કે જુદા જુદા ભગવાનની મૂર્તિઓ તમને ત્યાં જોવા મળે છે. ટોટલ 800 મૂર્તિઓ છે. આગળ કહે છે ધીસ નંબર વુડ હેવ બીન મેની મોર. મેની મોર એટલે ઘણા વધારે. ઇન ધ પાસ્ટ ઓર ઓરિજિનલ સ્ટ્રક્ચર. કે જૂના સમયમાં અથવા જે સમય દરમિયાન એ બનાવેલું હશે તે સમયે લગભગ 800 થી પણ વધારે મૂર્તિઓ અથવા કોતરણીઓ ત્યાં કદાચ હશે એવું માનવામાં આવે છે. ઈચ સ્ટોરેજ હેઝ નેરો કોરિડોર. ઈચ સ્ટોરેજ એટલે દરેક માળ ઉપર હેઝ નેરો. નેરો એટલે સાંકડો, કોરિડોર એટલે પરસાર એટલે બાલ્કની, જવા માટેનો રસ્તો. ફોર વિઝિટર્સ. વિઝિટર્સ એટલે મુલાકાતીઓ માટે. કે મુલાકાતીઓ માટે ત્યાં જવા માટે એક નાનો પતલો રસ્તો દરેક માળ ઉપર જોવા મળે છે. ટુ એપ્રિશિએટ બ્યુટી. એપ્રિશિએટ, અહીં એપ્રિશિએટનો અર્થ કરું નિહાળવું. બ્યુટી એટલે સુંદરતા. કે આ વાવની સુંદરતા અથવા આ કોતરણીની સુંદરતા નિહાળવા, આ સ્ટેચ્યુને નજીકથી જોવા ત્યાં મિત્રો એક નાનો રસ્તો જોવા માટે બનાવેલો છે. ઓફ સ્કલ્પચર એન્ડ કાર્વિંગ એન્ગ્રેવ ઓન ધ વોલ. વોલ એટલે દિવાલ. કે દિવાલ ઉપર જે કોતરેલી જે મૂર્તિઓ છે, સ્ટેચ્યુઓ છે, એ સ્ટેચ્યુઓને ખૂબ નજીકથી જોવા માટે અથવા નિહાળવા માટે વિઝિટર્સને, મુલાકાતીઓ માટે ત્યાં એક પતલો રસ્તો બનાવેલો છે, નાનો સાંકડો.
આગળ કહે છે ઇવન ધ પિલર ઓફ વાવ આર નોટ એક્સેપ્શનલ ઇટ. મિત્રો દિવાલ પર જ મૂર્તિઓ છે એવું નથી. ઇવન ધ પિલર, પિલર એટલે સ્તંભ, થાંભલા ઉપર પણ જુદી જુદી જાતની મૂર્તિઓ બનાવેલી છે. ઓફ ધ વાવ, વાવ એટલે વાવ, વાવના જે થાંભલાઓ બનાવેલા છે પથ્થરના, એ પથ્થરના સ્તંભ ઉપર પણ મૂર્તિઓ છે. એક્સેપ્શનલ એટલે અપવાદ, કે એના પર બી મૂર્તિઓ છે. આગળ કહે છે ધ ડિસ્પ્લે સ્પ્લેન્ડિડ આર્ટિસ્ટિક માર્વેલ ઓફ ધ સ્ટોન. ડિસ્પ્લે, ડિસ્પ્લે કરવું એટલે પ્રદર્શિત કરવું, સ્પ્લેન્ડિડ એટલે ભવ્ય, માર્વેલ એટલે પણ ભવ્ય, આર્ટિસ્ટિક એટલે કલા કારીગરીનો, સ્ટોન એટલે પથ્થર, કે પથ્થર ઉપર એકદમ ભવ્ય કલા કારીગરીનો ત્યાં નમૂનો પ્રદર્શિત કરવામાં આવેલો છે. તો મિત્રો આટલી જબરજસ્ત ત્યાં મૂર્તિઓ જોવા મળે છે. તે સમયની સંસ્કૃતિ આપણને બતાવે છે. ઇનફેક્ટ તેમ છતાં ધ વાવ ઇઝ સોલે, સોલે કરવું એટલે સમર્પિત કરવું, ડેડિકેટ ટુ આખું, સોલે એટલે આખું સંપૂર્ણ રીતે, ડેડિકેટ ટુ વિષ્ણુ, ડેડિકેટ કરવું એટલે સમર્પિત કરવું. વિષ્ણુ એ વિષ્ણુ ભગવાનનું નામ છે, કે આખો વાવ જે છે વિષ્ણુ ભગવાન. જેમ આપણે ત્યાં મિત્રો એક મંદિર હોય, મંદિરમાં કોઈ મુખ્ય ભગવાન હોય, બીજા બધા ભગવાન પણ હોય, પણ જે મુખ્ય ભગવાન હોય તેના ઉપરથી તે મંદિર કોનું છે તે ખબર પડે. અંબા માતાનું મંદિર છે મીન્સ કે ત્યાં અંબા માતાની મૂર્તિ મુખ્ય છે. તો તેવી રીતના આ જે વાવ છે એ વાવમાં વિષ્ણુ ભગવાન મુખ્ય છે. એટલે આ જે આખો વાવ છે એ વિષ્ણુ ભગવાનને સમર્પિત કરેલો છે. એટલે મિત્રો એ લોકો પોતાની કલા કારીગરીમાં ભગવાનને પણ સાથે રાખતા હતા. એ એની સબૂતરૂપ છે કે ઇનફેક્ટ ધ વાવ ઇઝ સોલે ડેડિકેટ ટુ વિષ્ણુ. વન કેન ફાઇન્ડ એટલે તમને ત્યાં જોવા મળશે વિષ્ણુ ઇન ડિફરન્ટ શેપ, શેપ એટલે આકાર, જુદા જુદા આકારના વિષ્ણુ, પોસ્ચર એટલે મુદ્રા, જુદા જુદા આકારમાં અને જુદી જુદી મુદ્રામાં ભગવાન શ્રી વિષ્ણુના ફોટા તમને ત્યાં જોવા મળે, અથવા સ્ટેચ્યુ ત્યાં જોવા મળે. આફ્ટર વિષ્ણુ, વિષ્ણુ પછી જો કોઈકના વધારે ફોટા હોય, નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેચ્યુ, કે બીજું એક મહત્વનું સ્ટેચ્યુ જો બનાવેલું હોય, અથવા બીજા કોઈક સ્ટેચ્યુને માન આપેલું હોય, તો જે છે ઇઝ ઓફ પાર્વતી. મિત્રો પાર્વતી માતાનું સ્ટેચ્યુ ત્યાં વધારે પડતા બનાવેલા છે. નિયરલી 15 ગેલેરી, 15 ગેલેરી, નિયરલી 15 ગેલેરી. મિત્રો તમને પુસ્તકની અંદર આપ્યું છે, અહીંયા જે છે પુસ્તકની અંદર જે તમને ચિત્ર આપ્યું છે, આ જે છે એ ગેલેરી કહેવાય. ગેલેરી એટલે એક દિવાલના છેડેથી બીજા દિવાલના છેડા સુધી જે બધા ફોટાઓ મૂકેલા છે, ઇટ ઇઝ ગેલેરી. અને એવી 15 જેટલી ગેલેરી, મિત્રો 15 ગેલેરી, ગેલેરી હેવ સ્કલ્પચર ઓફ પાર્વતી, કે લગભગ 15 જેટલી ગેલેરીની અંદર મિત્રો 15 જેટલી હારમાળાની અંદર આ ગૌરીના પાર્વતીના ફોટા મૂકેલા જોવા મળે છે. 12 સ્ટેચ્યુ ઓફ ગોડેસ ઇઝ ગૌરી, એમાં લગભગ 12 સ્ટેચ્યુ છે, 12 જુદા જુદા સ્ટેચ્યુ છે. પાર્વતીમાં એક જ છે પણ એના જુદા જુદા રૂપના સ્ટેચ્યુ તમને જોવા મળે છે. ઓફ ગોડેસ ઇઝ ગૌરી ટુગેધર ટુ ધ સેમ પ્લેસ, રેરલી ફાઉન્ડ એનીવેર. તમને ભાગ્યે જ જોવા મળે તેવા ત્યાં ગૌરીના 12 જેટલા સ્ટેચ્યુ બનાવેલા છે. એ 12 જેટલા સ્ટેચ્યુ કયા છે તેના માટે લખે છે ધ સેન ટેમ્પલ ઓફ મોઢેરા હેઝ ઇટ. અને તે સ્ટ્રક્ચરની અંદર સન ટેમ્પલ, સન ટેમ્પલ એટલે સૂર્યનું, મોઢેરાનું સૂર્ય મંદિરનો પણ ફોટો છે. મીન્સ કે આના ઉપરથી એ સાબિત થાય કે મોઢેરાનું સૂર્ય મંદિર આ વાવ કરતાં પણ પહેલાં બનાવેલું, સ્વાભાવિક રીતે પહેલાં બનાવેલું હોય, એ લોકોએ જોયેલું હોય તો જ એ લોકો ચિત્ર દોરી શકે ને, કંડારી શકે ને. એટલે કહે છે ધ સન ટેમ્પલ ઓફ મોઢેરા હેઝ ઇટ, કે આ વાવની અંદર મોઢેરાનું સૂર્ય મંદિરનો પણ ફોટો જોવા મળે છે અથવા સ્ટેચ્યુ જોવા મળે છે. ધીસ વાવ હેઝ ઓલ્સો ઓલ ધ 12 સ્ટેચ્યુ ઓફ ગૌરી, કે ગૌરીના 12 જેટલા સ્ટેચ્યુ ત્યાં તમને જોવા મળે છે. નેમલી, જેના નામ છે ઉમા, પાર્વતી, ગૌરી, લલિતા, શ્રિયા, કૃષ્ણા, મહેશ્વરી, રંભા, સાવિત્રી, ત્રિશિંદા, ટોટલ એન્ડ ત્રિપુરા. તો મિત્રો આ 12 જેટલા માતા ગૌરીના જે અવતારો છે એ 12 અવતારો તમને ત્યાં રાણીકી વાવની અંદર જોવા મળે છે. બિસાઇડ તેમ છતાં દેર આર મેની સ્ટેચ્યુ એઝ સચ એઝ, કે જ્યાં માત્ર ગૌરી વિષ્ણુના ફોટા છે એવું નથી, કે ત્યાં બીજા બધા દેવદેવીઓના પણ ફોટા છે. બિસાઇડ તેમ છતાં દેર આર મેની સ્ટેચ્યુ, મેની સ્ટેચ્યુ એટલે ઘણા બધા સ્ટેચ્યુઓ છે. સચ એઝ જેવા કે ગણેશા, અગ્નિ, વાયુ, સૂર્યા, બ્રહ્મા, ચામુંડા, ભૈરવ, અહીંયા ભૈરવ છે, આ છે બ્રહ્મા, ઇન્દ્રા, ઇન્દ્રાણી, વૈષ્ણવી, વરાહી, મહાલક્ષ્મી, કુબેર એક્સેટ્રા વગેરે વગેરે. કે આવા મિત્રો જુદા જુદા
અનેક પ્રકારના ભગવાનો દેવ દેવીઓ આ રાણી કી વાવની અંદર તમને સ્ટેચ્યુ રૂપ બનાવેલા જોવા મળે છે. તો મિત્રો આ છે આપણો પાઠ. એ પાઠના કેટલાક સવાલો છે એ મેં લખ્યા છે. એ સવાલના જવાબ તમારે મને લખીને મોકલવાના છે. એ સવાલો છે મિત્રો. પહેલો સવાલ છે, હુ ડિક્લેર્ડ રાણી કી વાવ ઇઝ એપ્રુવડ સાઇટ, માન્યતા આપી છે. કોણે રાણી કી જગ્યાને, રાણી કી વાવની જે જગ્યા છે એને માન્યતા આપી છે. વોટ ઇઝ ધ વાવ એન વોટ ઇઝ ધ વાવ એન એક્ઝામ્પલ ઓફ, કે વાવ એ કેવા પ્રકારનું ઉદાહરણ છે. વોટ ઇઝ ધ વાવ અ વન્ડરફુલ સેમ્પલ ઓફ, કે વાવ, રાણી કી વાવ જે છે એક વન્ડરફુલ ઉદાહરણ છે. શું એ વાવ વન્ડરફુલ ઉદાહરણ છે. વોટ ઇઝ ધ વાવ એન ઇલસ્ટ્રેશન ઓફ, કે એના અંદર ઇલસ્ટ્રેશન જેવું શું છે. હુ કન્સ્ટ્રક્ટ ધ વાવ, કે વાવ કોણે બનાવી છે. વાય ડીડ ક્વિંગ ઉદયમતી બિલ્ડ ધ વાવ, કે કિંગ ઉદયમતીએ શા માટે એ વાવ બનાવી છે. હાઉ મેની સ્ટોરેજ ડઝ ધ વાવ હેવ, કે વાવને કેટલા સ્ટોર છે, કેટલી માળ છે. હાઉ બિગ ઇઝ ધ વાવ, કે વાવ કેટલી મોટી છે. વિચ પાર્ટ ઓફ ધ વાવ હેવ એક્સાન્ટિંગ કાર્વી, કે આ મોહક કોતરણી તરીકે ઓળખાય એવો કયા કયા ભાગો તે વાવની અંદર જોવા મળે છે. હાઉ મેની સ્કલ્પચર આર ધેર ઇન ધ વાવ એટ પ્રેઝન્ટ, કે હાલના દિવસોમાં આ વાવને કેટલા સ્કલ્પચર હશે એ તમારે લખીને મોકલવાના છે. ઓકે, થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.